ઓમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પરબ્રહ્મ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી નમસ્કાર, પુષ્પાર્પણમ, દંડવત સહિત ભગવાનના પરમહંસો, ભક્તો, સંતો, આજે જેટલી પરંપરાઓ છે એમાં દરેક સંતો ભક્તના ચરણોમાં અનંત કોટી નમસ્કાર ચરણરજ માથે ચડાવીને વેદરસનું નિરૂપણ કરવા માટે આગળ પ્રયત્ન કરીએ છીએ. એ વેદરસનું નિરૂપણ હમણાં સુધી આપણે કર્યું છે. એની અંદર જે વાતો થઈ, મહારાજે જે દ્રષ્ટાની વાત કરી અને ત્યાં સુધી બધી વાત કરેલી છે કે આત્માનો સાક્ષાત્કાર કેવો છે, આત્મારૂપ દેહને અભિમાની કરીને ભગવાનની ઉપાસના કરવી, મારી ઉપાસના કરવી, મહારાજ કહે છે પોતાની ઉપાસના કરવી, આવી રીતે બધી વાત આપણે જોઈ અને આગળ પણ આનું નિરૂપણ આપણે કરવાનું બાકી છે. કારણ કે કેટલા બધા વચનામૃતો, આમ તો જોવા જાઓ તો આખું વચનામૃત આપણે એનો વ્યવસ્થિત અભ્યાસ રાખવો પડે. આ પહેલાં 11 પેરેગ્રાફને સમજવા માટે અને અનુભવમાં જવા માટે. ખાસ તો શ્રીજી મહારાજને અનુભવમાં લઈ જવા છે. બાકી તો નિરૂપણ તો થયા કરે અને વાતો બધી થયા કરે, પણ અનુભવના લેવલ ઉપર જવા માટે ખાસ તો પ્રયત્ન, પુરુષાર્થ, ગુરુકૃપા, ખાસ મોટા સંતોની દયા કૃપા, મહારાજની ઉપાસનાનું બળ, મહારાજની કૃપા દ્રષ્ટિથી બધું થતું હોય છે. તો આપણે જોતા હતા અને આપણે કન્ટિન્યુ કરીએ છીએ, આગળ ચલાવીએ છીએ કે વધારે જરા ઊંડાણથી જોવું છે. ગરડા મધ્યનું 15મું વચનામૃત, એમાં મહારાજે પ્રશ્ન સ્વયં પૂછ્યો છે કે કઠણ સ્વભાવ, એવા બધા વિચિત્ર સ્વભાવ હોય છે, તો એવો કયો વિચાર છે જો આપણે હાથમાં આવી જાય તો બધા દોષો ખલાસ થઈ જાય, ષડરીપુ ખલાસ થઈ જાય, બધું અજ્ઞાન ખલાસ થઈ જાય ટૂંકમાં. તો એવો વિચાર મહારાજે પોતે આપ્યો. મહારાજ કહે છે કે જે મોક્ષને અર્થે યત્ન કરતા હોય ને તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારે પણ ટળે નહીં. એવો વિચાર જેને હોય, એવો વિચાર જેને ફરીથી વાંચું, એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુભાવને ટાળે. બરાબર? એટલે આ જે અંતર શત્રુ છે એ વિચાર કેવો વિચાર છે કે વૈરબુદ્ધિ આ શત્રુને સાથે થવી જોઈએ. કામ ક્રોધાદિક માહેલા શત્રુ, બરાબર? માહેલા એટલે અંતરમાં આ શત્રુ ક્યાં છે? આંતરિક શત્રુની વાત છે. એ અંતઃકરણની અંદર આ શત્રુ બેઠા છે. અંતઃકરણની અંદર દોષો છે, વિઘ્ન છે, ખામી છે બધી. એ વિઘ્ન કરતા હોય. કારણ કે શેમાં વિઘ્ન કરતા હોય? ભક્તિમાં, 9 પ્રકારની ભક્તિમાં, 10મી ભક્તિમાં, સેવામાં, સાધુતાના ગુણોમાં, બધામાં વિઘ્ન આ શત્રુ કરે છે, આંતરિક શત્રુ. તો તે ઉપર વૈર બુદ્ધિ, બરાબર? તે ઉપર પણ તેવી જ, એટલે જે દ્રષ્ટાંત, લૌકિક દ્રષ્ટાંત આપણે પહેલાં જોયું, મહારાજે બતાવ્યું છે, એવી રીતે વૈર બુદ્ધિ થાય. એટલે વૈર બુદ્ધિ શું છે, કેવી રીતે થાય, એના ઉપર આપણે થોડું મનન કરીશું. એમાં 25 પોઈન્ટ્સ, 25 પોઈન્ટ જોવાના છે કે વૈર બુદ્ધિનો શું અર્થ છે, કેવી રીતે આપણે સમજી શકીએ. તો પ્રથમ પોઈન્ટ એ છે, પ્રથમ મુદ્દો એ છે કે વૈર બુદ્ધિ એટલે પોતાના આત્મા પ્રત્યે દોષ નહીં. એ પણ સમજવું જોઈએ પહેલાં. આત્મા ચૈતન્ય છે એ તો નિર્દોષ તત્વ છે, દિવ્ય તત્વ છે, એ ચૈતન્ય તત્વ છે. મહારાજે કીધું કે સૂર્ય જેવો પ્રકાશમાન પોતાનો આત્મા આવીને દેખાઈ આવશે, એટલે અનુભવમાં આપણે જઈ શકીએ. એટલે વૈરભવ બુદ્ધિ આત્માને વિશે નથી, પરંતુ પોતાના દોષી સ્વભાવ પ્રત્યે જાગૃત શત્રુભાવ રાખવો. એટલે આપણે જાગૃત શત્રુભાવ રાખવાનો છે. કોની સાથે? પોતાના દોષી સ્વભાવ પ્રત્યે. કેવી વાત છે આ! પોઈન્ટ નંબર 1, પહેલો મુદ્દો. આપણે 25 લેવાના છે, 25 પોઈન્ટ લેવાના છે સમજવા માટે. અને આ સમજીને પછી આવી રીતે જો જીવન બનાવી દઈએ, એના માટે પ્રયત્ન હોવો જોઈએ. પહેલાં તો સમજવું પડે કે શત્રુ બુદ્ધિ શું છે, કે વૈર બુદ્ધિ શું છે. મહારાજે આ શબ્દ વાપર્યો છે, એનું આપણે વ્યાખ્યા કરીએ છીએ, નિરૂપણ કરીએ છીએ. મહારાજના શબ્દ છે. આપણે મહારાજના, શ્રીજી મહારાજના ઓરિજિનલ શબ્દો ઉપર આપણું મનન, ચિંતન, ધ્યાન હોવું જોઈએ. કારણ કે મહારાજે
શિક્ષાપત્રીમાં શું લખ્યું કે મદવાણી મદરૂપમ, મારી વાણી છે, મારું સ્વરૂપ છે, આ ભગવાનનું સ્વરૂપ છે. અને ભગવાને સ્વયં આ વિચાર આપ્યો છે, બીજા કોઈ આપેલો નથી. એમને પોતે જ આ વિચાર આપેલો છે કે આવી રીતે વિચાર ધારણ કરવો, મોક્ષ માટે પ્રયત્ન કરવો, ભગવાનની પ્રસન્નતા માટે પ્રયત્ન કરવો. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, આ બધો જે કચરો છે એ સંપૂર્ણ એનો નાશ થવો જોઈએ, એનું પરિવર્તન થવું જોઈએ. નાશ એટલે એનું પરિવર્તન થઈ જાય ભક્તિની અંદર. એક એક શત્રુનું જે છે એની અંદર જે બળ છે એ બળ ભક્તિમાં આવી જાય. એનો આખો ભાવાર્થ આપણે શિક્ષાપત્રના આધારે પણ થોડું જોયેલું, અને બહુ શાસ્ત્રોના આધારે પણ, અને ખરેખર તો સાધુતા પ્રગટ થાય. તો આ સાધના બતાવેલી છે, આ મોટી જબરદસ્ત સાધના છે. આ એક એક શબ્દની અંદર જે તાકાત છે હદ વગરની, એટલે ભગવાનના સ્વયં વચન છે. એ કોઈ સામાન્ય સંતના પણ નથી કે કોઈ મનુષ્ય નથી કે એવું કશું નથી, કોઈ તત્વચિંતકના નથી. આ પરબ્રહ્મ સ્વયં ભગવાન જે છે એ સ્વામિનારાયણ સ્વરૂપે આપણે જે મળ્યા એ વાણી રૂપે મળ્યા છે, સંત રૂપે મળ્યા છે, શાસ્ત્રોમાં મળ્યા છે. એવી રીતે દ્રઢ નિષ્ઠા રાખીને, દ્રઢ ભક્તિ રાખીને શબ્દો ઉપર ધ્યાન રાખવું. અને વૈર બુદ્ધિનો શું અર્થ છે એ આપણે જરા વિસ્તારથી થોડું જોવા માટે પ્રયત્ન કરીએ. એટલે 25.25 પોઈન્ટ્સ છે, મુદ્દાઓ છે, એના ઉપર આપણે થોડું મનન કરીએ. તો પહેલો પોઈન્ટ એ છે કે વૈર બુદ્ધિ પોતાના આત્મા તરફ એવું નથી, બિલકુલ નહીં. બરાબર, પોતાના આત્મા પ્રત્યે દોષ બિલકુલ નહીં. આત્મા તો નિર્દોષ છે, એ સતચિત આનંદ છે. યસ્ય આત્મા શરીરમ, આત્મા કેવો છે? એ સતચિત આનંદ છે, અજર અમર તત્વ છે, એ અનાદિકાળથી માયાની અંદર છે. એને એટલા માટે એને જીવ કહીએ છીએ. જન્મ મરણ એને વળગ્યું છે, કારણ શરીર વળગ્યું છે. કારણ શરીરનો નાશ થઈ જાય એટલે આત્મસત્તામાં આવી જાય અને ભગવાનની અંદર બરાબર જોડી શકે. આવો એનો મહિમા છે આત્માનો. વેદરસની અંદર આત્માના મહિમાથી જ શ્રીજી મહારાજ ત્યાં ચાલુ આખી જે વાત ઉપાડી છે શ્રીજી મહારાજે, કે આ સંકલ્પ હું નથી, હું દિવ્ય છું, હું બ્રહ્મ છું, આ કામ ક્રોધ બીજું કશું છે જ, હું એનો દ્રષ્ટા છું. બરાબર, દ્રષ્ટા છું. અને પછી સંકલ્પને વિરામ કરવા એ પણ સાધના બધી બતાવેલી છે. એ જે સાધના જે બતાવેલી છે કે મૂર્તિનું ધ્યાન કરવું, અંગ અંગને ખોટા કરવા, આપણે જે પહેલાં વાત થયેલી, એ બહુ અદ્ભુત લેવલની સાધના છે, આગળના લેવલની સાધના છે. પણ એ ક્યારે થાય? પહેલાં તો આ શત્રુભાવ વ્યવસ્થિત આવવો જોઈએ. શત્રુભાવ શત્રુઓને તરફ વૈરબુદ્ધિ થવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ માહિલા શત્રુ છે. અંતરની અંદર શત્રુ મનુષ્ય માત્રની અંદર પડ્યા છે. બરાબર, તો આટલું સમજીને હવે શત્રુ શું છે, એ વૈરભાવ શું છે, વૈરભાવ એનો અર્થ શું છે, એને આપણે સુંદર રીતે જોવા માટે થોડો પ્રયત્ન અહીંયા કરીએ છીએ. મહારાજના ચરણોમાં બહુ જ પ્રણામ છે. જય શ્રી સ્વામિનારાયણ. એમના ચરણરજ માથે ચડાવીને એમની એક જ શબ્દો ઉપર આપણે ધ્યાન રાખવાનું છે. અને પછી ભગવાનની દયાથી આપણા જીવનમાં જો આવી જાય આ વસ્તુ, તો આનંદનો કોઈ પાર નથી. તો પહેલો મુદ્દો કેવો છે કે વૈર બુદ્ધિ એટલે પોતાના આત્મા પ્રત્યે દોષ નહીં, પરંતુ પોતાના દોષી સ્વભાવ પ્રત્યે જાગૃત શત્રુભાવ રાખવો. હવે જો જાગૃત શત્રુભાવ, ઘણી વાર આપણે બોલીએ કે અંતર શત્રુ છે, બધું બોલવામાં તો બધા બ્રહ્મ સ્વરૂપ છે, બોલવામાં કોઈ પાછા નથી પડે એવા છે. પણ વિચાર કરો, આવી રીતે જાગૃત શત્રુભાવ. હવે આ જાગૃત શત્રુભાવ પ્રગટ કરવા માટે ભગવાનની મૂર્તિ, ભગવાનનો મહિમા, પરમહંસો રચેલા પદો, એટલું બધું વૈભવ છે, બધો આધ્યાત્મિક વૈભવ એ આપણા અંતરમાં આવી જાય. અને એ જાગૃતિ હોવી જોઈએ કે આ શત્રુ છે, આ શત્રુ છે, આને કાઢી નાખો. બરાબર, એ જાગૃત શત્રુભાવ નિરંતર રાખવો, એને કહેવાય વૈરબુદ્ધિ. આનો એક પહેલો મિનિંગ આ છે, પહેલો અર્થ આ છે. બીજો અર્થ એ છે કે વૈરબુદ્ધિ એ એવી બુદ્ધિ છે, કારણ કે આ બુદ્ધિનો પ્રશ્ન છે, બુદ્ધિમાં આવી રીતે નિશ્ચય થવો જોઈએ, સમજણ આવી જોઈએ. વૈરબુદ્ધિ એ એવી બુદ્ધિ છે જે કામ, ક્રોધ, લોભ, માન અને મોહને પોતાના હિતેશુ નહીં, એ પોતાના હિતેશુ નથી, એ બિલકુલ આપણા હિતમાં છે જ નહીં. એ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માત્સર્ય, આ બધું અહમ, મમત્વ, રાગ, દ્વેષ, આ બધું આપણે સમજીએ છીએ, એ આપણા મિત્ર નથી અને એના સાથે કોઈ લેવા દેવું નથી. પરંતુ મોક્ષના શત્રુ તરીકે આપણે ઓળખવા પડશે. મોક્ષના શત્રુ તરીકે ઓળખે છે. એટલે જે મુમુક્ષુ છે, સાચો મુમુક્ષુ છે, એ મોક્ષના માર્ગમાં આ બાધા પાડે છે, વિઘ્ન કરે છે, એ મોક્ષના શત્રુ છે, મોક્ષના માર્ગના શત્રુ છે. એવી ઓળખાણ આની થવી જોઈએ.
હવે આ અઘરું છે, કારણ કે આ તો આપણે ઘણીવાર એટલું બધું એની સાથે એકતા થઈ ગઈ હોય વિચાર, એટલે કામ વાસનાની તો બહુ આખો લાંબો વિષય છે બધો. શ્રીજી મહારાજે બહુ આના વિશે વાત કરેલી છે એમના જીવનમાં. એ તો ભગવાન છે સ્વયં, તો પણ એમને જે ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચર્ય રાખવા માટે એટલી બધી સાધના કરેલી. બહુ આખી લાંબા પ્રસંગો છે બધાએ. કેટલા બધા વચનામૃતોમાં બ્રહ્મચર્યનો મહિમા છે, અને એ બ્રહ્મચર્ય તો રાખવું જ પડે, ભલે ગ્રહસ્થ હોય અથવા ત્યાગીઓ. આપણે એ પણ જોયેલું મધ્યના 25મા પ્રમાણે, બરાબર. પછી મધ્યના 20માં પણ એ બધી વાત છે. આપણે એ આખો સબ્જેક્ટ જ લેવાનો છે જ્યારે આવશે ત્યારે. કારણ કે ગ્રહસ્થ માટે સ્ત્રી અને ધનનો યોગ હોય, પણ એ સર્વ પ્રકારે નિર્વાસનિક છે એવી વાત આપણે સાંભળી વચનામૃતમાં. એટલે એ પોસિબલ છે. આનો અર્થ શું છે કે કામ વાસનાથી બહાર નીકળવું પડશે. કોઈ ગ્રહસ્થનો માર્ગ જુદો છે, ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારીનો માર્ગ જુદો છે. જેવી રીતે જનક રાજા હતા, દાતા ખાચર હતા, આજે પણ મોટા ગ્રહસ્થ હોય, અંતરમાં સર્વ પ્રકારે કોઈ વાસના જ ન હોય, પણ ક્રિયા બધી સાંસારિક રીતે બધી ચાલતી હોય, દૈહિક રીતે ચાલતી હોય. આપણે એના વિશે પહેલાં પણ વાત થઈ ગયેલી, બરાબર. એટલે કામ વાસનામાં તો આખું જગત બંધાયેલું છે. કનકકાંતાન સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેસુ વિરક્તસ્ય દ્વિભુજ પરમેશ્વર. કામ અને એટલે શું કહેવાય કે જે પૈસાની આસક્તિ અને જે કામ વાસનાની જે આસક્તિ છે, સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, એટલી બધી ઊંડાણમાં ભરેલી છે આસક્તિ, પૂછો નહીં. અને એમાંથી એ શત્રુ કેમ કીધો? આ એક પ્રશ્ન થઈ જાય ને. કારણ કે એની અંદર જે શક્તિ છે, સીધો એનો ઉત્તર આ જ છે કે એ કામ વાસનામાં જે શક્તિ છે એનું ભક્ષણ થાય છે, કે એ શક્તિ દ્વારા ભગવાનની ભક્તિ કરવાની છે. એ મૂળ શક્તિ છે. એને આદિરસ પણ કહેવાય છે વૈષ્ણવ પરંપરામાં. બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે ભગવાન કૃષ્ણ શું કહે છે ગીતામાં કે દેવોમાં હું કામદેવ છું. કારણ કે એની અંદર જે દૈવત ભગવાનનું છે એ ભગવાનને આપેલી શક્તિ છે, અને એ શક્તિ દ્વારા એ ભક્તિ માટે આપેલી છે. કેવળ આ બધું સંસારિક બંધન માટે નથી. ગરડા પ્રથમનું 34 વચનામૃત એમાં ચોખ્ખી વાત છે. ભગવાને કળ ચડાવેલી છે, એમાંથી આ શક્તિનો જ્યારે આપણે સંસાર તરફ વહે છે ત્યારે સ્ત્રી માટે પુરુષ, પુરુષ માટે સ્ત્રી, અને બધા ભોગોમાં, અને પછી એમાંથી શરીરમાંથી જે પ્રગટ થાય જે બધી પ્રજા, એની અંદર બંધાઈ જવાય. એટલે બે માર્ગ છે, બે દિશા છે કામ શક્તિની. એક સંસાર તરફ અને સંસારની વૃદ્ધિ તરફ, અને એક અંતરમાં શત્રુનો નાશ થઈને ભક્તિ તરફ. આ બે માર્ગ છે. એટલે ઉર્ધ્વ માર્ગ છે અને એક સંસાર તરફ માર્ગ છે. આ બહુ લાંબો વિષય છે, આપણે ડિટેલમાં પછી એનું નિરૂપણ કરીશું, પ્રયત્ન કરીએ. કારણ કે ગ્રહસ્થનો માર્ગ છે અને ત્યાગીનો માર્ગ છે, પણ ધ્યેય તો એક જ છે, નિર્વાસનિકપણું. માર્ગ જુદા છે, એ જુદા રહેવાના, એ જુદા જ છે એ માર્ગ, બરાબર. એટલે ત્યાગીનો માર્ગ અષ્ટાંગ બ્રહ્મચર્યનો માર્ગ છે, અને ગ્રહસ્થનો માર્ગ એક નારી સદા બ્રહ્મચર્ય, એ પણ ઋતુકાળ પ્રમાણે સંગ કરીને એવું બધું કરે, એ માર્ગ જરા જુદો છે. પણ પર્વતભાઈની જેમ સ્થિતિ પ્રાપ્ત થઈ શકે, ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, જનક રાજા, આવી રીતે મોટા જે ભક્તો થઈ ગયા, એ સર્વ પ્રકારે નિર્વાસ્તિક. આમ તો જનક રાજા સુખદેવજીના પણ ગુરુ કહેવાય. સુખદેવજી તો ઉર્ધ્વ રહેતા નૈષ્ટિક બ્રહ્મચારી હતા, આ તો ગ્રહસ્થ હતા, બરાબર. એટલે ત્યાગી ગૃહોનો કોઈ મેળ નથી. વડતાલના 20મા પ્રમાણે જેની સમજણ મોટી એ મોટો, જેની સ્થિતિ મોટી એ મોટા, જેને સાંખ્ય અને યોગ દ્રઢ કર્યા છે એ તો નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ અધિક વાત છે. વડતાલનું 20મું આપણે પછી જોઈશું. આવી બધી વાત છે, ગજબની વાત છે બધી આ. એટલે કામ વાસના મોટામાં મોટો એક જબરદસ્ત શત્રુ પણ છે, અને એની અંદર જે શક્તિ છે એ આપણું એ શક્તિ દ્વારા અખંડ ભક્તિ, તેલધારા વૃત્તિ, ગરડા પ્રથમનું પહેલું, એ તેલધારા વૃત્તિ જાગૃત થઈ જાય એની અંદર. કારણ કે વૃત્તિની અંદર શક્તિ છે, જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, આવી બધી જે શક્તિઓ છે એ ભક્તિની અંદર એનું પરિવર્તન થઈ જાય. તો આનો આખો અર્થ એ છે કે ભગવાનની દયાથી આપણે જો ઓળખી શકીએ કે અંદર જે મોક્ષના માર્ગમાં જે શત્રુ છે, કારણ કે મોક્ષનો માર્ગ બંધ કરી નાખે. હિમ અને લુકનું પણ વચનામૃત આપણે લઈશું, ગરડા મધ્યનું 23, બરાબર. એટલે વિષયો સારા મળે, એનો ભોગ થાય તો કલ્યાણના માર્ગમાંથી પડી જવાય, અને જો વિષય ના મળે તો પણ દુઃખ થાય કે વસ્તુ મળતી નથી. એવી રીતે કલ્યાણના માર્ગમાંથી પડી જવાય. બંને ભોગમાંથી અને જે ભોગ ના મળતા હોય તો પણ પડી જવાય. મધ્યનું 23 વચનામૃત. એટલે કામ વાસના બહુ જ બંધનકારી, અતિ બંધનકારી છે. મધ્યનું 30મું વચનામૃત એ પણ આપણે જોયેલું, બરાબર. આ બધું કનેક્શન છે, બધું અંતઃકરણમાં જ બધું લાવવાનું છે.
અંતઃકરણની અંદર આ બધો ખેલ ચાલે છે. અંતઃકરણમાં સંતના પણ શબ્દ છે, અંતઃકરણની અંદર ભગવાનના પણ શબ્દ છે. એટલે ભગવાનના જ શબ્દ રાખવા હોય અને આપણે જો રાખીશું તો વચન રૂપે કરીને મહારાજ કહે છે વેદરસમાં હું પ્રવેશ કરીશ, અને પ્રવેશ કરીને એ કામ વાસનાનું પરિવર્તન થઈને બ્રહ્મચર્યમાં અને એ દિવ્ય ભક્તિની અંદર એનું પરિવર્તન થાય છે. સીધી વાત છે આ. પછી ક્રોધ કેવો છે, કેટલું બધું નુકસાન કરી નાખે છે. થોડા જ ક્ષણમાં ભયાનક નુકસાન ક્રોધ કરી નાખે. એ અંતરશત્રુ છે, એમાં શક્તિ બહુ છે અને નુકસાન વધારે થાય છે ક્રોધથી. બરાબર. એટલે નિષ્ક્રોધ, ક્રોધ કરવો નહીં, ક્રોધનું કોઈ સ્થાન નથી. મહારાજે લોયાના પહેલામાં પણ એની પણ વાત કરેલી છે. અને આ જે ક્રોધ જે છે એ તો માણસને વિકૃત બનાવી નાખે છે. ઘર સંસાર સમાજની અંદર એટલા બધા વિક્ષેપ કરી નાખે છે. કેટલા તો લોકો જેલમાં પણ બેઠા છે ને કેટલાક જાતના બધા પ્રોબ્લેમ થાય છે એની અંદર. મહારાજે એટલા હદ સુધી શિક્ષાપત્રીમાં લખ્યું, ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમિતિ ભિર્જનિ ક્ષંતવ્યમેવ સર્વેશામ ચિંતનીયમ હિતમ ચિતે. આપણે કોઈ ગાળ દે, અપમાન કરે, ગમે તે દુઃખ આપે, એનું હિત ચિંતવું. બરાબર. એવી રીતે સાધુતાના લક્ષણ છે બધા. એ સાધુતા એ પરમ શક્તિ છે, એના ઇક્વલમાં કશું છે નહીં. એટલે કામ, ક્રોધ, આ ક્રોધની વાત થઈ ગઈ. પછી લોભ, પૈસાની આસક્તિ. ઘણાને તો એવું જ હોય કે વધારે પૈસા ભેગા કરવા, બરાબર, વાપરી જ ના શકે. પૈસાનો ઉપયોગ વાપરવા માટે છે, કેવળ ભેગા કરીને એમને એમ મરી જવું. એનો કોઈ, એ તો પછી ભૂંડા દેહ થાય, સાપ થવું પડે. લોભી વૃત્તિ હોય. બરાબર. લોભનો તો કોઈ સ્થાન જ નથી આપણા અંતરમાં. અંતર શત્રુ છે મોટો. એને લઈને કેટલા ક્લેશ થાય છે, કેટલા કુટુંબ તૂટી જાય છે, કેટલા બધા આપણે પૈસાની મારામારી બધી, કેટલું બધું ચાલતું એ લોભને લઈને થતું હોય છે. વિચિત્ર વસ્તુ છે આ લોભ. એને ઓળખવો, એને શત્રુ તરીકે સમજવો અને એને છોડી દેવો. બરાબર. એટલે એ આપણા હિતમાં બિલકુલ નથી. એ મોક્ષના માર્ગમાં શત્રુ છે. શ્રીજી મહારાજે જે શબ્દ વાપર્યો કે વૈરબુદ્ધિ રાખવી, આ લોભને વિશે વૈરબુદ્ધિ રાખવી, કેવું કહેવાય? એટલા માટે તો સંતોના બધા નિયમ છે, પૈસાને અડવાને રાખવાને બધું કેમ બધા નિયમ બાંધ્યા? એનું કારણ છે આ શત્રુઓમાંથી બહાર નીકળવા માટે. બહુ વિચિત્ર શત્રુ છે. પછી મોહ, કામ, ક્રોધ, લોભ અને મોહ, આ ષડ રિપુની વાત આપણે હમણાં કરીએ છીએ. બરાબર. તો મોહની વાત શ્રીજી મહારાજે ગરડા પ્રથમના પહેલામાં લખેલી છે. એ તો આખી લાંબી વાત છે, પણ મોહનો અર્થ સીધો એ થાય કે સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ. બરાબર. કે આ શરીર મારું છે, સગા સંબંધી મારા છે, આ જગત સત્ય ભાસે છે. આમ તો સત્ય છે પણ ક્ષણિક છે, નાશવંત છે. એટલે રામાનુજ પ્રમાણે પણ જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, ભલે જગત રહ્યા કરે પણ એમાં કોઈ મોહ નથી થતો. એ મોહની વાત છે, બહુ મોટી વાત છે. તો બધું એનાલિસિસ આપણે કરી શકીએ મોહ શું છે. બરાબર. એટલે વિષયોમાં એટલો બધો રાગ અને એમાં મોહિત થઈ જાય, એની અંદર એટલું બધું આમ એક આસક્તિ થઈ જાય છે. એટલે ખોટી માન્યતા, ખાસ તો મોહનમાં ઇંગ્લિશમાં કહેવાય ડિલ્યુઝન, DELUSION. ડિલ્યુઝન મીન્સ ફોલ્સ બિલીફ. ધ ફોલ્સ બિલીફ્સ વી હેવ. ખોટી વસ્તુને સત્ય આપણે માની લીધી છે, એને મોહ કહેવાય. અનંત પ્રકારના મોહ છે. અને એને લઈને આપણે નથી કહેતા કે મૃગ જેવી રીતે ત્યાં જળ તરફ દોડે છે, એવી રીતે મનુષ્ય આ સંસાર તરફ દોડ્યા કરે છે આ આનંદ માટે. એને મળતું નથી આનંદ, એને દુઃખ જ મળે છે. બધું સુખ દુઃખનો અનુભવ થાય. એ જે દ્રષ્ટાંત જે છે મૃગજળ, એ સાચું છે પણ એ પૂર્ણ એવું નથી. કારણ કે વિષયોમાં કંઈક તો અનુભવ ખરો. આ તો મૃગજળમાં તો કોઈ અનુભવ જ નથી, કેવળ દેખાય ને પછી દૂરથી દૂર જ જાય. એવું વિષયોનું નથી. વિષયોને આપણે ગુલાબજામ મૂકીએ મોઢામાં તો એનો અનુભવ તો થાય. બરાબર. એવું નથી કે ના થાય અનુભવ, પણ એ અનુભવ કેવો છે? ક્ષણિક છે, નાશવંત છે, તુચ્છ છે, દુઃખરૂપ છે. અને એ અનુભવને વધારવા માટે પ્રયત્ન આપણું મન કરે છે આનંદની શોધમાં, અને થતું જ નથી કોઈ દિવસ. એ વિષયોનું જે સુખ છે એ વધારવા માટે એટલો બધો પ્રયત્ન મનુષ્ય માત્ર કરે છે આનંદની શોધમાં. મળે છે શું? દુઃખ મળે છે, શક્તિનો નાશ, વૃત્તિનો નાશ, બુદ્ધિ નાશાત પ્રણશ્યતે. આવું બધું મોહથી થતું હોય. પછી મદ, પણ આ એટલો બધો મોટો શત્રુ છે અંતરનો. બરાબર. કે અહંકાર, બધી વસ્તુનો અહંકાર આવી જાય છે કે હું કંઈક છું, બસ બીજાથી અધિક, બીજાથી મહાન, બીજા સાથે સ્પર્ધામાં. આવી રીતે મદ, ખરેખર તો એનું પરિવર્તન છે સેવામાં, સેવક, પૂર્ણ સેવામાં. આ દરેકનું પરિવર્તન છે. કામ વાસનાનું પરિવર્તન છે બ્રહ્મચર્યમાં,
દિવ્ય ભક્તિ એ શક્તિ છે, કામ વાસના એટલે શક્તિ છે, એની અંદર જે શક્તિ છે ભક્તિમાં જાય. ક્રોધ છે એ કરુણાની અંદર જાય, એનું પરિવર્તન થાય. લોભ છે એ નિર્લોભી એટલે નિસ્વાર્થ ભાવમાં એટલે પરોપકારી જીવન બની જાય. મોહ છે એમાંથી સત્ય, એમાંથી દ્રષ્ટિ ખુલી જાય, સત્ય અસત્યનો જે વિવેક આવી જાય, આત્મા અનાત્માનું વિવેક આવી જાય, જાગૃતિ આવી જાય. એ મોહ એક અંધકાર છે, એમાંથી જાગૃત થઈ જાય, એને આપણે વિવેક કહીએ. એને આપણે મહારાજ કહે છે કે તમે આત્મા છો, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. જ્યારે નિજાત્માનમ બ્રહ્મરૂપમમાં આવી જઈએ, હું દિવ્ય છું, બ્રહ્મ છું, આ સંકલ્પ બધા ખોટા છે, મોહ બધો ખલાસ થઈ જાય છે ભગવાનના સંતની દયાથી. પછી મદ, આજે અહંકાર, બરાબર, એનું પરિવર્તન થઈ જાય છે સેવાની અંદર. એટલે મદ જે છે કે હું કંઈક છું. આપણે બસ મહારાજે વેદરસમાં શું લખ્યું, મહારાજે કીધું કે કેવો અભિમાન રાખો કે હું આત્મા છું, અને એ આત્માના અભિમાને કરીને મારી ઉપાસના કરવી. આવા વચન છે. આપણે પહેલાં જોયું તો જે આત્માનો અભિમાન એટલે આત્માનો અનુભવ, આત્મસ્થિતિની અંદર એ નિરંતર રહેવું. એટલે મન તો રહ્યા કરે, પણ એ મન એ આત્મા સાથે મિત્રભાવમાં જોડાયેલું છે. એટલે એવી રીતે મનની અંદર સંપૂર્ણ આવી રીતે દિવ્ય જ્ઞાન, દિવ્ય દ્રષ્ટિ, દિવ્ય શક્તિ રહ્યા કરે, જેને લઈને આત્માનો અનુભવ કે આત્માનો અભિમાન, અને આત્માના અભિમાનમાં રહીને ભગવાનની દિવ્ય બે ચરણની અલૌકિક ઉપાસના, એને બ્રહ્મ સ્વરૂપિણી કે આત્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના, આખો સિદ્ધાંત છે શ્રીજી મહારાજનો. એટલે મદનો પરિવર્તન આવી રીતે આત્મરૂપ ઉપાસનામાં થતું હોય છે. અને હું આત્મા છું, હું બ્રહ્મ છું, એવો અભિમાન આવે એ સારો અભિમાન છે. અને એ અભિમાને કરીને ભગવાનની ઉપાસના થાય છે. એમાં કોઈ પ્રકારનું સ્પર્ધા કે એવું કશું નથી. અને છઠ્ઠો જે રીપુ છે, ષડ રીપુ, માત્સર્ય, આ વિચિત્ર વાત છે, બરાબર. મત્સર, બીજાની પ્રગતિ દેખાય નહીં. એટલે મહારાજે ઈર્ષાની વાત લખેલી છે, બરાબર. પ્રથમનું 4થું વચનામૃત, નારદજીની વાત અને ટુંબરુની વાત, એવી રીતે કંઈક ટંબુરુ કે એવું કંઈક નામ છે. એ બંને સંત હતા, પણ ઈર્ષા કરવી તો એવી કરવી કે એ આખી વાત ત્યાં વચનામૃતમાં લખેલી છે કે બીજાના સારા ગુણ હોય તો એવી સારી ઈર્ષા કરું કે એવા ગુણ મારી અંદર આવી જાય. આવી રીતે માત્સર્ય. બાકી આ આખો સંસાર આ 6 દોષમાં બળે છે અને એકબીજાને દુઃખ આપે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. આને કહેવાય ષડરીપુ. આટલું સમજ્યા, બરાબર. હવે આનું પરિવર્તન પણ આપણે થોડું જોયું. હવે જો મહારાજે જે વૈરબુદ્ધિની વાત લખી, તો ત્રીજો મુદ્દો એ છે કે જ્યારે સાધક એમ કહે છે કે આ દોષ મારો સ્વભાવ નથી, બરાબર. સ્વભાવ જે જડ થઈ ગયેલા, સ્વભાવ આમ જડી ગયેલા છે, અંતરમાં બેસી ગયા છે, એ સ્વભાવ જ હું નથી. આ ફરીથી આ દ્રષ્ટાની વાત આવી ગઈ, માન્યતાની વાત આવી કે હું આ દોષ નથી. દોષને ઓળખવા સાધક જે છે, આપણે બધા સાધના કરીએ છીએ, આપણે સાધક છીએ, તો આ દોષ મારો સ્વભાવ નથી, આ મારો શત્રુ છે. ત્યારે વૈર બુદ્ધિનો આરંભ થાય છે. વૈર બુદ્ધિનો આરંભ ક્યારે થાય કે આ જે દોષો છે, આ એક પણ દોષ હું નથી, એ મારો શત્રુ છે. આવી રીતે દ્રઢ રીતે માનવું, સમજવું અને એવી રીતે જીવન બનાવવું. અને વૃત્તિ છે આપણી એ ભગવાનની અંદર નિરંતર રાખવા માટે પ્રયત્ન કરવો, એટલે શત્રુનો નાશ થઈ જાય છે. એટલે મહારાજ કહે છે કે વૈરબુદ્ધિ આવી રીતે પ્રગટ કરવી. તો આ 25 પોઈન્ટ આપણે લેવાના છે. એની અંદર આપણે ત્રીજો પોઈન્ટ આ જોયો, ત્રીજો મુદ્દો કે જ્યારે સાધક કહે છે, પોતાની જાતને કહેવું પડે કે આ દોષ મારો સ્વભાવ નથી, હું તો નથી. એ દોષનો જે અનુભવ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય, જે ષડરીપુ, એ એના સાથે કંઈ લેવા દેવા નથી. એ મારું સ્વરૂપ જ નથી. એ તો શત્રુ અંદરમાં બેઠા છે, શત્રુભાવ. ત્યારે તૈયારી થાય છે કે આવી રીતે વૈર બુદ્ધિનો આરંભ થાય છે. આ ત્રીજો મુદ્દો. આરંભ કેમ થાય? કારણ કે એમાંથી પછી એ વૈર બુદ્ધિ નિરંતર રહ્યા કરે કે જો એ વસ્તુ આવી જાય તેને તોડીને ફેંકી દેવી. એવી રીતે મંત્ર દ્વારા, સ્વામિનારાયણ મંત્ર દ્વારા, જનમંગલના પાઠ દ્વારા, બરાબર, આપણે જે 9 પ્રકારની ભક્તિ દ્વારા, અનેક બધી જે ભગવાન સંબંધી સાધના છે, આ દોષોને તોડવા માટે એ સાધના છે, બરાબર. એટલે આટલો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ, વૈરબુદ્ધિ વિના માણસ દોષને સમજાવે છે. એટલે વૈરબુદ્ધિ વિના માણસ દોષને સમજાવે છે એટલે એને એવી રીતે આમ અંતઃકરણની અંદર પોતે જ એવી રીતે માન્યતા ઊભી કરે છે
કે એ તો હોવું જ જોઈએ, એ તો જીવનમાં હોવું જ જોઈએ. આપણે ઘણા મળ્યા હોય કે ક્રોધ તો હોવો જ જોઈએ, કામ વાસના તો હોવી જ જોઈએ. એટલે એ દોષોને બચાવે છે. જો અંતઃકરણની અંદર પોતાને સમજાવે છે, પોતાની જાતને જ સમજાવે છે કે આ હોવું જ જોઈએ. ઇઝ કોલ્ડ જસ્ટિફિકેશન ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશમાં આપણે કહેવાય ઇઝ કોલ્ડ સેલ્ફ જસ્ટિફિકેશન ઓફ ધી ડિફિશિયન્સીઝ વિથિન. મારે ખરેખર આ નિરૂપણ ઇંગ્લિશમાં જરા વ્યવસ્થિત થાય, પણ હવે ભગવાનને પ્રાર્થના કરી કે જેટલું ગુજરાતીમાં વ્યવસ્થિત થઈ શકે એટલું પ્રયત્ન કરીએ. બસ આશીર્વાદ આપો બધા, બીજું શું. પણ એટલે મહારાજે અહીંયા આ જે વૈરબુદ્ધિ એટલે અંતઃકરણની અંદર આપણે જે સામાન્ય જીવ છે એ બચાવે છે આ દોષોને. કે દોષો સાથે બહુ પ્રીતિ છે એને, કેવું કહેવાય, અને પોતાના વ્યક્તિત્વનો ભાગ માની લે છે. પોતાના વ્યક્તિત્વ આ હું જ છું. વ્યક્તિત્વ મીન્સ પર્સનાલિટી ઇન ઇંગ્લિશ. દેટ ઇઝ ધ પર્સનાલિટી. નહીં, આપણા વ્યક્તિત્વમાં એનો કોઈ સ્થાન જ નથી. આને કહેવાય વૈરબુદ્ધિ. આ ચોથો પોઈન્ટ. પાંચમો પોઈન્ટ, વૈરબુદ્ધિ. હા, જરા શાંતિથી જોઈએ અહીંયા કે વૈરબુદ્ધિ દોષને દબાવવાની નથી. માત્ર કેવળ દોષને દબાવી દેવા એટલું જ નથી, પરંતુ તેને ઓળખીને મૂળથી દૂર કરવાની દિશા આપે છે. એટલે શ્રીજી મહારાજ જ્યારે વૈરબુદ્ધિ શબ્દ વાપરે છે એ દિશા આપે છે કે એ મૂળમાંથી એ છ દોષો અને એના પેટા વિભાગમાં અનંત બીજા બધા દોષો છે એ બધા મૂળમાંથી નીકળી જાય. તો મૂળમાંથી દૂર કરવાની દિશા આપે છે. તો એ દિશા ક્યાં આપે છે? અંતઃકરણની અંદર. અંતરમાં એનો જે મોક્ષનો જે માર્ગ છે એ દિશા છે. તો મોક્ષના માર્ગ ઉપર ચડ્યા હોય, 9 પ્રકારની ભક્તિ કરતા હોય, શાસ્ત્ર પઠન કરતા હોય, ભગવાન સાથે સંબંધ બાંધતા હોઈએ, કોઈનો અભાવ અવગુણ ના જોતા હોય, ચૈતન્ય તત્વના દર્શન દરેકમાં કરતા હોય, પરમાત્મા દરેકમાં રહેલા છે. આ બધો મોક્ષનો માર્ગ છે. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી. બરાબર, એ સ્થિતિ ઉપર જવું છે. મોક્ષનો માર્ગ હાથમાં આવવો જોઈએ. એ વિચાર જેના હાથમાં આવે તે દોષ માત્ર ખલાસ થઈ જાય. અને જો દોષ માત્ર ખલાસ થઈ જાય તો આપણે વેદરસમાં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે બધો, કે સંકલ્પને હું દ્રષ્ટા છું, જીવન મુક્તના જે દ્રષ્ટાંત આપેલા છે, સ્વતંત્રતા પછી પ્રાપ્ત થાય છે. મહારાજે કીધું ને કે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ તેને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. આજે આપણે ઘણું બધું નિરૂપણ થયું છે આના વિશે. આ ક્યારે થાય? જ્યારે આ વૈર બુદ્ધિ બરાબર દોષો તરફ એવી બધી અંતરમાં આવી જાય કે મોક્ષના માર્ગથી આપણે પછી વિચલિત ના થઈએ. ત્યારે એટલા માટે આ વૈર બુદ્ધિ બરાબર આવી જોઈએ. એની બુદ્ધિ એવી રીતે થવી કે આ દોષો ખલાસ થઈ જાય, સંપૂર્ણ એનો નાશ થઈ જાય, ત્યારે આત્માનું દર્શન થાય છે. ત્યારે મોક્ષનો માર્ગ હાથમાં આવે છે અને પછી આત્માનું દર્શન થાય છે. એટલે આ ચોથો પોઈન્ટ આવી ગયો. વૈર બુદ્ધિ વિના માણસ દોષને સમજાવે છે, બચાવે છે અને પોતાના વ્યક્તિત્વનો ભાગ માની લે છે. આપણા વ્યક્તિત્વમાં આ દોષો રાખવાના છે, આપણા વ્યક્તિત્વમાં ભગવાનના સંત રાખવાના છે. એવું નથી કે હું ભગવાન છું, પણ ભગવાનના સંતના જે ગુણ છે એ આપણા વ્યક્તિત્વમાં આવવા જોઈએ અને ભગવાનમય આખી વૃત્તિ અને આપણું વ્યક્તિત્વ હોવું જોઈએ. તો પરબ્રહ્મનો સાક્ષાત્કાર બહુ સુંદર રીતે થતો હોય છે. જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞ બધું સિદ્ધ થઈ જાય મધ્યના 8મા પ્રમાણે. એટલે જો હવે 5મો પોઈન્ટ, વૈર બુદ્ધિ દોષને દબાવતી નથી માત્ર, પરંતુ તેને ઓળખીને મૂળથી દૂર કરવાની દિશા આપે છે. આપણે જે હમણાં જે વાત થઈ, મૂળમાંથી દૂર થવું જોઈએ. એ દિશા એટલે માર્ગ છે. એ દિશા કેવો છે કે અખંડ ભક્તિનો માર્ગ છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સુદૃઢ બની જાય અને તેલધારા વૃત્તિ, તેલધારા ભક્તિ આપણો ધ્યેય છે. પ્રથમના પહેલા પ્રમાણે અને મધ્યના 13મા પ્રમાણે ભગવાનનું જે સ્વરૂપ છે એને ઓળખવું પડે. બરાબર, એટલે શું થાય છે કે મૂળમાંથી એ દૂર થઈ જાય એવી દિશા વૈર બુદ્ધિ આપે છે. જ્યારે આપણી બુદ્ધિ વૈર બુદ્ધિ દોષો તરફ થઈ જાય, બીજા બધાના ગુણ આવી જાય. પ્રથમના 6 પ્રમાણે વિવેકની જે વ્યાખ્યા છે એમાં બીજાના બિલકુલ ગુણ જોવાના નહીં, એટલે બિલકુલ અવગુણ જોવાના નહીં, સોરી, બીજાના ગુણ જ જોવાના
અને પોતાની અંદર સંપૂર્ણ મારી અંદર કયા અવગુણ છે એ જોવાના. બરાબર. ત્યારે શું થાય છે? મોટપ આવે છે. સત્સંગની અંદર મોટપ આવે છે. એને મોટપ આ છે, બીજી કોઈ મોટપ નથી. તો આવી રીતે વૈર બુદ્ધિ દોષને દબાવતી નથી. કેવળ માત્ર દોષને દબાવે છે તો ખરું, પરંતુ તેને ઓળખીને મૂળથી દૂર કરવાની દિશા આપે છે. કેવું કહેવાય? એની દિશા પકડવી જોઈએ. એટલે વૈર બુદ્ધિ જ્યારે આવે છે ત્યારે બરાબર આપણે દિશા ઉપર આવે છે, દિશા સમજાય છે, કયા દિશામાં જવું છે, અને આવી રીતે કુસંગ પણ ઓળખાય. બધું જ ખ્યાલ આવે છે. અંતઃકરણની આ બધી વાત છે, અંતરની વાત છે. હવે આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ, છઠ્ઠો પોઈન્ટ. જે દોષ ભગવત પ્રાપ્તિમાં અવરોધ કરે છે, આ બધા ષડરીપુ, બરાબર, આ બધા છ દોષ છે, એ શું કરે છે? એ અવરોધ કરે છે. તેના પ્રત્યે નરમાઈ રાખવી. નરમાઈ એટલે બધું ચાલ્યા કરે, બધું એમની એમ બધું ચાલ્યા કરે છે એવું નહીં, બરાબર. એટલે તેને પ્રત્યે નરમાઈ રાખવી એ આધ્યાત્મિક અસમજણ છે, એ સાચી સમજણ નથી. કોઈ આમ નરમપણું રાખે એના વિશે બધું કામ ચાલ્યા કરે, કોઈક વાર ક્રોધ થાય, મોહ થાય, આમ થાય, બીજું થાય. નરમાઈ શબ્દ ગુજરાતી શબ્દ છે કે જે દોષ ભગવત પ્રાપ્તિમાં અવરોધ કરે છે. આપણે જ્ઞાન તો હોવું જોઈએ કે અવરોધ કરે છે. તેના પ્રત્યે, આ દોષો પ્રત્યે નરમાઈ રાખવી એ આધ્યાત્મિક અસમજણ છે. આ છઠ્ઠો મુદ્દે એ સમજણ એટલે અસમજણમાંથી નીકળી જો. મારી અંદર છે આ સમજણ, આવી રીતે ખોટી સમજણ, આ અંતરનો વિષય છે. જ્યારે જો સાચો ભક્ત આપણે થઈ જઈએ, સાચા ભક્ત થઈ જાય, આ બધું જ્ઞાન આવી જાય છે. આ અંતરથી જ્ઞાન આવી જાય છે. અંતરનો જ સંબંધ છે આ. પછી સાતમો મુદ્દો, નંબર 7. સાતમો મુદ્દો એવો છે કે વૈર બુદ્ધિ સાધકને શીખવે છે કે અંદરનો શત્રુ બહારના શત્રુ કરતાં વધુ જોખમી છે. કેવું કહેવાય? બહારના શત્રુ તો ખરા, એ તો વિઘ્ન તો કરે પણ ખરા, બરાબર. જેવી રીતે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરનારા ઘણા, તેને ઓળખી રાખવા. એ તો આપણે ઓળખી શકાય અને એનાથી દૂર પણ રહી શકે. એ પણ અંતરનો આ વિચિત્ર વાત છે કે વૈર બુદ્ધિ સાધકને શીખવે છે. એ વૈર બુદ્ધિ જ્યારે આવે છે એ શીખવે છે કે અંદરનો શત્રુ બહારના શત્રુ કરતાં વધુ જોખમી છે. એટલું બધું દુઃખ આપે છે કે પૂછો નહીં. શરીર બગડી જાય, મન બગડી જાય. આ બધા વ્યસનો શું છે? બધા શિક્ષાપત્રીમાં લખ્યા ને, બધા દારૂનું વ્યસન, જુગારનું વ્યસન. આ જુગારનું વ્યસન વિચિત્ર વ્યસન છે. કેટલા લોકો ખલાસ થઈ જાય છે, આપઘાત કરે છે. ડ્રગ્સનું વ્યસન, અનંત પ્રકારના એ શું છે? આ બધા ષડરીપુના જ બધા પાર્ટ છે. લોભનો અને કામ વાસનાનો અને આ સ્ત્રીનું વ્યસન અને સ્ત્રી માટે પુરુષનું, અને એમાંથી બધા કેટલા રોગ થયા છે, એડ્સ અને HIV, હદ વગરની વાત છે બધી. અને ક્રોધને લઈને કેટલા લોકો એકબીજાની હત્યા કરે છે, અને કૌટુંબિક સમસ્યા, અને પછી વકીલો આવે એની અંદર, અને પોલીસ આવે, કેટલું કે પાર વગરના બધી વાત છે. આ ષડરીપુ છે, એનો સંપૂર્ણ પરિવર્તન થવું જોઈએ. એનો નાશ એટલે એનું પરિવર્તન. અને એ અંતઃકરણની અંદર વધારે જોખમી છે, બહારના શત્રુ કરતાં વધુ જોખમી છે. આ સમજણ હોવી જોઈએ. આ સાતમો મુદ્દો. આઠમો મુદ્દો મહત્વનો છે. પછી આપણે અહીંયા બ્રેક લઈશું કે બહારનો શત્રુ ધન કે માન બગાડે છે, બરાબર. ધન બગાડે, માન બગાડે, જાતનું એવી રીતે બગડી શકે. પરંતુ અંદરનો શત્રુ ધર્મ, ભક્તિ અને આત્મજ્ઞાનને બગાડે છે, એ ખલાસ કરી નાખે છે. શ્રીજી મહારાજે વેદરસમાં એવા વાક્ય મૂક્યા છે કે મુમુક્ષુની જ્ઞાન વૈરાગ્ય રૂપી પાખો છે એ બળી જાય છે. આવી રીતે શબ્દ મહારાજે વેદરસમાં મૂક્યા છે, તે આપણે જોઈશું પછી. એટલે આમાં શું છે કે અંતરશત્રુ કેવા છે કે ધર્મ, ભક્તિ અને આત્મજ્ઞાનને બગાડી દે છે. જો ધર્મ જીવનમાં હોય એ ખલાસ થઈ જાય. ભક્તિમય જીવન બનતું હોય, ભક્તિનો પ્રાદુર્ભાવ થયો હોય, ભક્તિ આપણામાં વહેતી હોય તો એનો પણ નાશ કરી નાખે છે. અને આત્મજ્ઞાન સંબંધી જે વિચાર છે, મહારાજે કીધું આત્મજ્ઞાન સંબંધી વિચારમાં રહીને હું પ્રકાશ કરીશ, એનો પણ નાશ કરી નાખે છે. આવી રીતે એ અંતરશત્રુનો બહુ પાવર છે. એટલે અંતરશત્રુમાં મહારાજ કહે છે કે વૈર બુદ્ધિ રાખવી. આપણે 8 મુદ્દા જોયા, આપણે પછી આગળના રેકોર્ડિંગમાં આપણે 25 મુદ્દા જોવાના છે. આમ તો અનેક રીતે આનું વર્ણન થાય, પણ જો આ એક જ શબ્દ વૈર બુદ્ધિ,
અંતરમાં એનું બરાબર બેસવું જોઈએ. મહારાજને કરાવવું છે કે વેર બુદ્ધિ આ ષડ રીપુ સાથે થાય, કારણ કે મોક્ષના માર્ગમાં વિઘ્ન કરે છે, વાસનાઓ વધારે છે, એમાં અનંત પ્રકારના બધા જે દુઃખ છે એ આવે છે. અને જે કઠણ સ્વભાવ, બરાબર, એ કઠણ સ્વભાવ કોઈ બીજા હજારો વિચારથી નથી ટળતા, પણ આમાંથી ટળે છે. આને જ કહેવાય ગુરુ કૃપા, આને જ કહેવાય ભગવાનની ગુરુ કૃપા. એટલે અંતરમાં કૃપા છે. આ વિચાર અંતરમાં ધારણ કરવો, બીજાના ગુણ જેવા, સત્પુરુષનું જીવન કેવું છે, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન, નિસ્નેહ, ભગવાનના સંતોના જીવન કેવા છે, એ બધા ગુણ ગ્રહણ કરવા, એમની ચરણરજ માથે ચડાવી. અવગુણ તો લેવાનો જ નહીં કોઈનો. પ્રથમના છઠ્ઠા પ્રમાણે અવગુણ લેવો નહીં, 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 બિલકુલ નહીં. જો લઈશું તો આપણે મરી ગયા આ જે માર્ગમાંથી, બરાબર. એનો કોઈ સ્થાન જ નથી. પ્રથમનું છઠ્ઠું વચનામૃત. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણ ને દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે. આ પહેલી જ લીટી છે. જો શ્રીજી મહારાજ ત્યાં સમૂહ 1876 માક્ષર સુધી 9મીના દિવસે ત્યાં વાત કરેલી વિવેકી અવિવેકીનું પ્રથમનું છઠ્ઠું વચનામૃત છે. જો પોતાની અંદર જ અવગુણ જોવાના, બીજાના અવગુણ જોવાના. આપણો આખો સંપ્રદાય છે સ્વામિનારાયણ સંપ્રદાય, આખું વિશ્વ. પ્રોબ્લેમ્સ ક્યાં છે? બધા અવગુણ જોવાનો, બધા એકબીજાના ગુણ જ જોયા કરે. ભલે જે માર્ગ હોય, જેવી રીતે સમજણ ગુરુ પરંપરા દ્વારા આવી હોય, જે સંસ્થાઓ બધી અનેક છે, અવગુણ આપણે છોડી દઈએ ને લેવાનો, તો એકબીજામાં પ્રેમ જ રહે. તો આખો સંપ્રદાયની લેવલ ક્યાંથી ક્યાં પહોંચી જાય. અને શ્રીજી મહારાજના જે શબ્દ છે આપણા અંતરમાં રમ્યા કરે અને આનંદની દરેકની પ્રાપ્તિ, દરેકને આનંદ જ પ્રાપ્ત થાય, બ્રહ્મરૂપ થઈ જવાય અને દોષો ખલાસ થઈ જાય અને એકબીજાને ચરણમાં રહીને બીજાને નમસ્કાર કરીને જય સ્વામિનારાયણ બોલીને આખા સંપ્રદાયની એકતા થાય, આખા વિશ્વની એકતા થાય. વસુદેવ કુટુંબકમ. આવો પાવર છે શ્રીજી મહારાજના છઠ્ઠા વચનામૃત, ગરડા પ્રથમનું છઠ્ઠું વચનામૃત, કે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે, પોતાનો અવગુણ દેખે છે, અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે, અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે, તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. આને મોટપ કહેવાય. કેવું કહેવાય? હવે આનાથી વધારે ભગવાન શું કરે? ભગવાને કેટલી બધી કૃપા કરી છે, પણ આપણે આ વચન અંતરમાં ધારણ ના કરીએ. તો હું મારા જાતને જ કહું છું, કોઈને કશું કહેતા નથી. મહારાજના શબ્દો પર નિરૂપણ છે, બસ, બીજું કંઈ નહીં. પણ અંતરમાં જો આવું થઈ જાય તો આનંદ અને સહજાનંદ, એના સિવાય બીજું કશું જ નથી. 100%, 100% ગેરંટી, 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 ગેરંટી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.